ટિફિન આવે તો મોડું થઈ ગયું. બાપા મને બોલે મને ફટાફટ આવે. અઢી વાગી ગયો ને ભાત આવ્યો. હવે જવું મારા બાપા મને જબરો બોલે આજે તો. બે અઢી વાગી ગયા છે ને છોકરો હજુ સુધી આવ્યો નહીં. આ ખેતરમાં કામ કરી કરીને થાકી ગયો હું. સારું છોકરો આવ્યો જ તમને હજુ. છોકરો તો આવ્યો લમડે આજ ચમ દીધા બેટા? હા અરે શું થયું તને? નિહાર બિહાર ગયો તો નતો ગયો? વાત લઈને આવ્યો. કેટલું વાર લાગી? અઢી વાગી ગયા તો હજી મારા તું એ લમડે હતી ત્યાં હું લમડે હતા એમ બી આવ્યો હતો. એ પેટમાં છે ને બિલાડા બોલતા હતા. અને આના છોકરાને શું થયું એ જ નહીં ખબર પડતી. આમ તો આખું ગોમ ડોલાવે. એટલે સારું થયું શું? હા અને શું લાવ્યો ટિફિનમાં? હા ટિફિન લઈને આવ્યો ને તારનો બોલતો જ નહીં. બોલતો નહીં તો રખડવા ગયો છો ગોમમાં અને નિહાર બિહાર જતો નતો ગયો? હા અને તારી માએ શું બની લીધું આજે? કયું બોલવું નહીં તારા? નક્કી છે ને તું સાયકલ બાયકલ લઈને ભટકવા ગયો તો ગામમાં? સાચી વાત નો? સાચી વાત નો ભટકવું છે અને તારે કશું બોલવું નહીં. ટિફિન લઈને મોડો આવ્યો અઢી વાગે. ને તારા બોલવું મળે કોઈ નહીં પણ મારે ખાવું છે. હું તો ખાઈ લઉં. તારી માએ શું બની આવ્યું છે જોઈ લઉં. બોલવું ના હોય ને તો કોઈ વાંધો નહીં. પણ ટિફિન જે લઈને આવ્યો છું ને એ મારામાં ખાવું છે. ગાય તારી માએ શું મોકલાયું? એટલે વઘારેલી ખીચડી એ મારા ખીચડી જ ખાવાની? આ ખેતર બેતરમાં કોમ કરી કરીને હું તૂટી જવું. કોક તો હોય બાજરીનો રોટલો ડુંગળી મોકલાવે, ગોળ મોકલાવે, શાક મોકલાવવાના, વઘારેલી ખીચડી નહીં ચાલશે. એ તો ખાઈ લઈશું. હો અને બોલવું નહીં ને તારે. નક્કી આજે નિહાર બિહાર તું નહીં ગયો મને ખબર પડી ગઈ છે. આજે તું ઘરે એને તને એવો માર ખવડાવ ને તારી માં જોડે હોય ને આજનો દાડવાને ખાઈ લેવા દે ને શીસડી ને બીસડી જે હોય તને. બીજું શું આપણે તો કરમ માટ લખ્યું ને. હવે આ ડબો ને બબો બધું છે ને ધોઈને પાછું મૂકી દઉં. ભાતું લઈને આવ્યો છે ને ખેતરમાં મૂકી દેવા દે. મને ત્યાંનું આવ્યો ટિફિન લઈને. ત્યાંનું બોલતો તો કોઈ નહીં. ખબર કોઈ રસ્તામાં થયું તું તને લે? એ કોઈને માર્યો? એમનો આવ્યો છે વાત લઈને આવ્યો ને તો અઢી વાગે આવ્યો. અને આવ્યો છે ને તારનો કશું બોલતો જ નહીં. તમે નહીં બોલતો એ ખબર નહીં મને. હારું કરું છું. હારું મુએ ચિંતા પડ્યો. આવ્યો છે તને તો બોલવાનું નહીં કે ચાલવાનું નહીં. મને કરું છું. હા હારું બોચાવાળું કોક કામ છે. તારનો આવ્યો છે તારનો બોલતો નહીં. તારનો આવ્યો છે ને તારનો બોલતો નહીં. હું આવી ગયું ટેન્શનમાં. એક કામ કરું ગમે તે રીતે છે ને વાના ઘરે પહોંચાડું. આ ટિફિન ને બિફિન બધું હંગાત લઈને ઘરે પહોંચાડવું પડે. પહોંચાડો તો પડશે જ તે. ઉભો થા. ઉભો થા. ઘરે જવાનું.
ઘરે જવાનું કશું બોલતો નહીં ને કશું બોલતો નહીં ટિફિન ને બિફિન લઈને આ બધું ખરો મને ચાલીને લઈ જાઓ હા એટલે સરપંચ હા આ અઢી વાગે છોકરો ટિફિન લઈને આવ્યો હા ટિફિન લઈને આવ્યો ને મેં ખેતરમાં બેન ખાધું હા પણ જાનનો આવ્યો ને હા તારનો કશું બોલતો જ નહીં 2 કલાક થઈ ગયા એટલે રસ્તામાં કોઈ થયું તું એ ખબર નહીં હું રસ્તામાં થયું હતું કે નતું થયું હું તો ચિંતામાં બેઠો ચોહી આવે છે રસ્તે હા આ જ રસ્તે હેડે આવતો હતો આ રસ્તામાં તો પેલું ભૂત મારું સારું રે ખબર હે પેલા લેબડે ઓવે અરે હા એ તો હું તો ભૂલી જ ગયો આ ચમકી જેલો લાગે ચમકી જેલો લાગા હા તો કોનું નિવારણ લાવો ને તમે એક સ ખરા ઘોરી અઘોરી કામ કરો ને હા મારા છોકરાને કોક તો સારું થાય એક કામ કરો તમે છે ને પેલા અઘોરી બાવાનું કીધું ને એને ફોન લગાવી આલો ને હું એને ફોન કરું હા પણ આ મને એવું લાગે ને કે ચમકી જ જેલો હોય એવું લાગે ચમ કે આને હે ને કશું બોલતો નહીં ને આમ અરે 2 કલાક થઈ ગયા હા ને. હું તો ના બોલ્યો નકા હું હારું વિચારમાં પડી ગયો હા હા એટલે એક કામ ફોન કરો કરું આ ફોન કરી આલો ને એટલું કરો ને હલો બોલો સરપંચ સાહેબ. એટલે આ અમારો એક છોકરો છે અમાર ભાઈ બાજુમાં હે ને એનો છોકરો હા. એને ખેતરમાં ભાત આલવા જતો હતો રસ્તામાં અને અચાનક શિખર ભડકી ગયો કે ચમકી ગયો શિખર હે ને પેલું ભૂત વાળો એક લેબડો હોય ગાડી હા. તે એનો 2 કલાકથી કશું બોલતો જ નહીં. તમે એક કોમ કરજો સરપંચ. હા અત્યારે દાડે લઈને ના આવતા. હા. રાતે 8 સાડા 8 વાગ્યા પછી ને તમે ત્યાં આવી જજો. હું દાડે હવનકુંડ ઉપર નહીં બેસતો, હું રાતે જ બેહું 8 વાગ્યા પછી. પણ બાબા હા. અત્યારે થાય હોય તો કરો ને, છોકરાની થોડી હાલત ખરાબ છે પણ મારે કુંડ ઉપર બેહાય એવું જ નહીં અને હું અત્યારે કોઈ જ કામ કરતો નથી. મારું કોઈ કામ રાતનું જ થાય છે બધું જે થાય. પણ કોઈ માથે હાથ બાથ મેલો એવું કોઈ તો કરો તારે પણ નહીં જ થાય એ. મારા નહીં બને. તો રાતે જ આવીએ. હા, રાતે 8 સાડા 8 પછી આવી જાઓ. લઈ હા તો આવીએ અમે હો રાતે. આપણે મઢુલી આવી જજો. હા હા, એ હા શું કીધું એ એવું કે છે હા કે અત્યારે દાડે તો એ હવન કુંડ ઉપર બેસતા નહીં, એવું એટલે રાતે 8 સાડા 8 થઈ રહે બેસે હા કુંડ ઉપર અને પછી આપણને બોલાવશે. 8:30 એટલા વાગે કીધું. હા તો અત્યારે વાગ્યા કેટલા આવ્યા સરપંચ? 4-5 વાગ્યા હશે. અત્યારે 5 વાગે. હા 5 વાગ્યા હા 2 કલાક ઘરે હે ને ઓને કોક હા. પોતા બોતા મેલીને હા તો હું ને આરામ કરાવરાય ઘરે, પછી આપણે છે ને 8 વાગે જઈએ હા હો બાબા જોડે. હો હા સારું સારું હા તમે હું ફોન કર્યો તમને હો પછી હું તમને લેવા આય ઘેર. હા ભાઈ ઘરે લઈ જજો ને. હાર હું આય. હો ને હા બેટા ઘરે જતા રહીએ. એટલે હજુ એ બોલ્યો નહીં અને પેલા સરપંચનો છે ને ફોન નહીં આવ્યો. બરાબર 8-9 વાગ્યાનું કીધું તું મને, પણ 8 વાગી ગયા 9 વાગી ગયા અને પેલા બાબા જોડે લઈ જવાનું કહેતા હતા સરપંચ. એટલે આમાં મારે છે ને સરપંચને ફોન કરવો પડશે. આ છોકરો છે ને ચેન્નઈ બોલતો નહીં. બરાબર, એટલે મારે છે ને આ ઘરનો લોક મારીને પછી નીકળવું પડશે. મારા 2 લોક માર દો. સરપંચને આગળથી ફોન કરવો. એ છોકરે બોલા એટલે છોકરા એ ઉભો રે છોકરા ઉભો રે. સરપંચને ને ફોન લગાવી લઉં. તું ચેનનો બોલતો નહીં ને, આમાં સરપંચને ફોન લગાવવો પડે. મારા સરપંચને અબીએલ ફોન લગાવી દઉં. હલો બોલો. સરપંચ, હા એટલે જેટલે હો હું ઘેર હતો. જ્યાં છો હા તો તમે લેવા પણ કહેતા હતા ને. હા તો એક કામ કરો, તમે ગોમના ગોદરે આવી જાઓ, હું આવું છું. હા તો એક કામ કરો, હા ગોમના ગેટે આવી જાઓ અમારા. હા આવી જાઉં. સારો હા ગોમના ગેટે આવી જાઓ. એ હા હા કહું હા ને આપણે ગેટની બહાર આવી ગયા છીએ. તારે ચિંતા નહીં કરવાની હવે. હું છે ને સરપંચને છે ને હજુ છે ને સરપંચ આવ્યા નહીં.
આપણે ગેટની બહાર આવી ગયા છીએ. આપણે એક કામ કરીએ, બીજી વાર સરપંચને છે ને ફોન કરીએ, બરાબર? સરપંચ ચી જગ્યાએ છે. તું ચિંતા ના કરતો, હું બેઠો. ચિંતામાં હું પડ્યો ને, પણ હું બેઠો. હલો હા સરપંચ, બોલો. કઈ બાજુ છો? આ એ ગેટના બાજુમાં યાદા લારી બેહું. ઇન્ડિયન લારી હે? હોવે. હા, તો તમે અહીંયા આગળ બેસી રહ્યો કહું. હા ભાઈ ઇન્ડિયન લારી એ બેસી રહેજો, અમે આવીએ. હા આવો. હાર આવીએ. હેન બેટા, એ સરપંચ તો અહીંયા જ બેસી રહ્યા. આવો આવો સદુભા આવો. હા આ બેહાડો ને છોકરાને. એ હા બેહાડો. બેહાડો. આ સરપંચ, હા તમે વાત કરી હતી ને હોવા પેલા બાબાની વાત કરી હતી ને? હોવા. છોકરો છે ને બોલતો જ નહીં. હા તે જઈએ આપણે. શું મૂન થઈ ગયો છે? હા એ તો કરી નાખશે બધું. હેડો. હા, હા જઈએ. બાબા જોડે જવું પડશે મારે. હા એ તો જઈએ. એ ખાઈ બઈને આવ્યા હો તમે? ના, નહીં ખાધું. તો એ ખાઈ લ્યો. હેડો. હા? એ અમના માટે બનાવી છે ના ખાવા. ના કશું નહીં બનાવું. ના કશું નહીં બનાવું. ના કોક તો ખાઈ લ્યો. ના કશું નહીં. તો આને હાજો કરો ને. હા તો હું હેડો. ચિંતામાં બેસી ગયો. હા હેડો. હા? હેડો. આને પકડી લો. હા, પકડી લો. એ બેટા, હેડો. સરપંચ આપણે તો વરસાદ ચેલો પડે જો ને હું તો અરે બહુ મારા પગે પડી ગયા અને છોકરો હમું તો બોલતો નહીં. હા બાબા જોડે હેડો કરાવી દઉં. હા, હા બાબા જોડે કરાવી દે. હા સારું. સરપંચ આઈ ગયા આમાં આપણે બાપુ મઢુલીએ. મધુલી આવી ગયા? હા આઈ ગયા. ના હોય. આઈ આવી ગયા. ગયો બરાબર. બાપુ પૂછું. બાપુ ને કયો સરપંચ આયા? બાપુ સરપંચ આવ્યા ઓમ નમઃ શિવાય. કોણ આવ્યો? સરપંચ બોલાવો સરપંચ. અંદર આવો સરપંચ. બેહો સરપંચ. બાપુ પેલા આપણે તમને વાત કરી હતી ને કે છોકરાને ચમકી ગયો હ એ છોકરાને લઈને આવ્યો હું. તમને કેટલા વાગે બોલાયા હતા બેટા? 8:30 વાગ્યાનું કીધું હતું. હા, કેટલા વાગે? 9 વાગે. અડધો કલાક લેટ થયું. 2 મિનિટ બોલાવું, હું કહું એટલે બોલાવો. મને મારો કામ પતો. એટલે બેટા પકા. સતુભા આવી જાઓ. એ આયા. છોકરાને લેતા આવો. એ આયા. છોકરા લઈને આવું. શિવાય. પેલા અહીં આગળ બે જાય. અહીં બે. અહીં બેહાડો બાપુ જોડે. ના બાપુ જોડે નહીં. બાપુ બેસાજો. તમારે શું સમસ્યા છે? મારી તો સમસ્યા એવી છે કે હું હે ને ચિંતામાં પડી ગયો છું. મારો છોકરો છે ને બોલવાનું બંધ કરી દીધું. બંધ જા બેટા. એટલે છોકરાની સમસ્યા મારી નહીં, બસ છોકરાની. બસ. છોકરાની સમસ્યા હું જાણું છું. તું જાણું છું? તું જાણતો હોય ને આ તારા છોકરાના ના બનત. इल्लू એ બહુ છું. इल्लू का मतलब जानता है बेटा? ये हमने को नहीं पता है. इल्लू क्या है? इल्लू हमने को नहीं पता है. इल्लू का मतलब आई लव यू. તો આની સમસ્યા કરશું છું, નિવારણ શું લાવશું? આવતા બુધવારે આવવું પડશે. આવતા બુધવારે? અત્યારે તો મહિનો હા શાંત પાડે. હા, આવતા બુધવારે આવવું પડશે. આવતા બુધવારે. ઓમ નમઃ શિવાય. એ સરપંચ, સાચી વાત, હું આવતા બુધવારે આવવું પડશે. આવું પડે આવવા પડશે. હા, આવું પડશે. તાત્કાલિક નહીં તો સરપંચ પહોંચતા. તમારે હંગાઈ આવવું પડે. ઈલું બિલ્લું મને ના ખબર પડે આ બધું. इल्लू क्या है? इल्लू हाँ। इल्लू का मतलब आई लव यू. ના બોલો. 1470 બોલી એટલે બીજું ના બોલો.
આ તમારી માતા બોલાવો, હું તો અઘોરી બાવો છું. હા ઓમ નમઃ શિવાય. બાબા જે હોય બુધવારે આવશું અમે. અત્યારે તો મને શાંત પાડું. ભાઈ. લે બેટા અહીંયા આગળ આગવાય 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 ભાઈ. આવતા શાંત બુધવારે હા, આવજે. ભાઈ, શાંત પાડજો શાંત. જો અમારા ખેતરમાં જે નેરું જવાનું હોય ને એ ગાડી એક બીવડાનું રહે હા, એટલે આ છોકરો એ વચ્ચે ચમકી ગયેલો. બાપુ આમની સમસ્યા આ છે કે એમના જતો છોકરો ભાત લઈને તે હે ને વચ્ચે બીવણું રહે ને તે ચમકી ગયો છોકરો, તો અમની સમસ્યા પતાવ. બધી ખબર હે મને, બધી ખબર છે. ના બાપુ. પણ શું છે? કોને બોલતો કર દો તમે. સ્વદેવ બાપુ ને મારે નહીં હાલતા. એક જ વખત માગો, બીજી વખત નહીં માગતો બાપુ. ભાઈ બુધવારે આવવું પડશે અને તમારે છોકરાને હે ને બોલતો કરે, ચાલતો કરે ને બધું કરે. સરપંચ હા સરપંચ નહીં હાલે. અત્યારે એક નહીં કામ પડે. કરશું હા તો અમે એક કામ જ કરીએ ને, હા. આપણે બુધવારે જ આવશું. હા બુધવારે આવીશું, પણ ચોલો બોલો બાપુને કરવા દો ને તો એને થોડું રાહત રહે, આરામ થાય ને. હા બાપુ ટોલો કરાવજો. એ દીકરા હેરાન ના કરતો. અઘોરી હે ને એવો તેવો નહીં. તારા કંકુળ આવ્યું હો ઇલ્લુ ઇલ્લુ. ये इल्लू इल्लू क्या है? અરે સરપંચ આ ઈલું ઈલું હું એ તો બાપુ કહે છે इल्लू ને. इल्लू क्या है? तो जो आ इल्लू ની ખબર હોય ને તારા છોકરાને કશું ના થયું હોય. અરે મારું ઇલ્લુનો આ- મતલબ તને ખબર છે? મને નહીં ખબર. નહીં ખબર? ના इल्लू का मतलब आई लव यू, आई लव यू. રસ્તામાં આઈ લવ વાળી આવી. I love you? આ બેઠો છું આ બુધવારે. રવિવારે વળગી સવાના. અરે લે. રસ્તામાં I love you, વખરે વખરે હા. વખરે આઈ વખરે હે અને લાલ લુકડું એના ઉપર પડી તો એ હું જોઈ ગયો હોય. પગે પડો. આ લાલ લુગડું તો એને કીધું મને આ નહીં મારે- કીધું પણ નહીં કીધું. આ ખોટું નહીં બોલો. લાલ લુગડું પડ્યું એના ઉપર. તારા તો આ ટિફિન લઈને આવ્યો, તારા રસ્તામાં એને ચમકી જો ને ત્યાં પાછળ આવી જઈશ. અને બુધવારે આવજો બેટા, પતી જશે. તે આ સરપંચના હિસાબે હું તને ઓળખતો નથી. તો બાપુ અમે રજા લઈએ. જય બાબુ. ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. ખેડૂત છી પણ અત્યારે ને હા આ બેટા, પૈસા નહીં અમાર જોડે એટલે અત્યારે મિલતા નહીં બાપુ હો. તને ના મિલતો પણ બુધવારે આવું ને પછી મિલે. બુધવારે લઈને આવજે. હો હા એક પચાવાળી લેતો આવજે. અરે પચાવાળીનું એકો 20 વાળી મેલું. બાપુ તો બોલતો થઈ જશે. બાપુ રજા લઈએ. જય ગુરુ મહારાજ. જય શ્રી લાવી દીધા. જો બાબુ ચલો. એ બે રવિવારે રવિવારે કરો સરપંચ પણ બેટા હું એક કામ કરું, આજ બુધવાર થઈ ગયો, સરપંચને ફોન કરવો પડે એમ મારે. સરપંચને વાત તો કરવી જ પડે. હલો હલો સરપંચ હા બોલો. સરપંચ હા બોલો. આજ બુધવાર થઈ ગયો, આપણે પેલા બાબા જોડે જવાનું નહીં? હા હા જવાનું હોય. તમે કોમ કરો આવી જાઓ. હા ડાયરેક્ટ બાપુની મઢુલીએ મળીએ આપણે. હા તો બાપુની મઢુલીએ જ આવી તમે જાઉં. રસ્તો તો હવે જોઈ લીધો હા. એ હા હા આવો. હા આવું જ છું. હા. હા આવું. બસ સરપંચને તો ફોન કરી દીધો હા. ભાઈ બાપુની મઢુલી પોકવા આવી જ ગયા છી. હા સરપંચ આવી ગયા. હો આવી ગયા આવી ગયા. હારું. હા આવી ગયા. તમે કેમ આયા? બાપુને કયો સરપંચ આ બાપુ સરપંચ આયા. રામ બોલાવો સરપંચ. અંદર આવો બાપુ બોલાવો. એમને બોલાવો. આવી જાઓ. સતુભા આવી જાઓ. હા બેસો. બેહો સતુભા. હા બે બે. સીતારામ બાબુ. વિદ્યારામ બાલક
સીતારામ બાપુ. બાલક તારા પુત્રનો કોઈ ફેર પડ્યો પૂછવાનું કીધું? ના, કઈ ફેર નહીં પડ્યો. બોલતો જ નહીં ને. બધું નહીં બોલતો. ના ના, લમડે હાથ દઈને જ બેહી રહે. તો બાલક, હા, તારે આને વિધિ કરાવવી પડશે. તે વિધિ કરાવું. એ મારા સેવકને મારે વાત કરવી પડશે. ડાયરેક્ટ તો નહીં કહી શકું, કારણ કે મારે હું તપ ઉપર બેઠો એટલે હું એ કહેવાય મારે સરપંચને વાત કરી શકું, બાકી ડાયરેક્ટ નહીં કહ્યું. તારા છોકરાને તો આ કાઢવું તો પડશે. તો બાપુ જે હોય મને કહો ને, હું એમને કહી દઉં છું. જલ્દી હે કહી દઉં. આપણે બુધવાર તો આજ થઈ ગયો, તમે બુધવારનું કીધું હતું, બુધવાર થઈ ગયો. હા, હજુ છોકરો બોલતો નહીં થયો. હાલ દે બતાવો છે કહી દઉં છે. બહુ કાઠું હ, બહુ કાઠું. ખરાબ બપોરની આવી એટલે બહુ કાઠું. અઢી વાગે આવી હતી નહીં? હા, વાત સાચી બાપુ. ના નહીં છોડું, પણ બપોરી જોડે આવ્યું એ પાછું નહીં. કગડી પડો બાપુ ને. બાપુ, જે હોય ને. અઢી વાગે તારું ટિફિન લઈને આવ્યો તારો દીકરો, તારો પુત્ર. લેટ પડ્યો. સાચી વાત છે. લેટ પડ્યો તો. લેટ પડ્યો તો. એ વખત થયું ને? હા, લેટ પડ્યો તો. અને લાલ દુપટ્ટો પડ્યો તો એના ઉપર. આ લાલ ઉપર હલ, 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 હલ. દીકરા, તારા પુત્રના જો મટાડવું હોય, કમ્પ્લેટ કરવું હોય, એવું હું સરપંચ મારા સેવકને કહી દઉં. બેટા, આનો ખર્ચો 5,000 થાય, કહી દે કેવું. મારા જોડે વધારે લાંબી વાત ના કરતો. 5,000 થશે સતુબા. સરપંચ ઓમ સ્વાહા. 5,000 થશે. 5,000 થશે એનો વાંધો નહીં, પણ અત્યારે હે ને હું તો જો ખેડૂત મોણા હું, બરાબર. આ છોકરાને સારું થતું હોય તો અત્યારે તમે હે ને સગવડ કરજો ને આટલી. તો અત્યારે હું આલું છું, પછી તમારે સગવડ મને આલી દેજો. સારું. અત્યારે હું કરી નાખું છું. હા, છોકરો બોલતો થઈ જાય ને. તારો બોલતો નહીં, તારો દીકરો હે ને, તારો પુત્ર નિશાળ જતો થશે. બહુ ધમાલ કરતો હતો ને પેલા. બાપુ, પૈસાનું તો સેટિંગ થઈ ગયું છે, પણ તમે આને બોલતો કરો. વારવું પડશે ભાઈ મારે. કે જે વારીને વિધિ મેળવું થતી હોય પડશે, એ કરો. વારીને મેળવું પડશે, કારણ કે કાઠું હે બરાબર પાછળ પડી જશે. દીકરા, હા, તારા પુત્રના મું હે ને હા. હસતો બોલતો નિશાળ જતો કરી દઉં. ઓળખા? બોલો ને બાપુ. ઓળખા તું મને? બાબા બોલો ને પણ. સરપંચ વાત કરી લે. ખર્ચો હાલવા તૈયાર હોય તો હું જોડતો કરી અત્યારે દઉં. હું 5,000 આલી દઉં છું. હા, હા! સગવડ આલી દેજો. હા, હા! અત્યારે આ છોકરો બોલતો હા, થાય હા, તો. હા, મારા છોકરા હા! ચિંતા બહુ થઈ જાય છે. હાવ, 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 હાવ. બાપુ, આ 5,000 છે. હું ના લઉં મારો લાવ. લે સેવક લે હું. લ્યો બા. પૈસા ના લઉં હું, પૈસા ખુદા 5,000 હો બાપુ. ઓમ સ્વાહા. મને બોલતો બેટા. કરજો બાપુ. ઓ સેવક બાબા. સેવક હા બાપુ. વાપસ સામાન મંગાવ્યો તો આ હા. પુત્ર ઉપર વારવા માટે એ લાયો. હા રે બાપુ લાયો. હા! તને નહીં છોડું. તું જેવી આવી ને 2:30 વાગે નહીં છોડ. ઓમ સ્વાહા. લે બાપુ. આ સામાન. એ દીકરા ઉભો રે, તારો ડોલ લેવા દે. બહુ કાઠું હ. આવી જજે અભોરી, ઉતરવું પડશે તારે. આજે દીકરો સંકટમાં છે. હેડ ચોકો બોલા. સતુભાઈ હેડો. વિધિ કરવાની છે. વિધિ કરવાની. સાઈડ માં કોઈ વચ્ચે ના આવવા જોઈએ. અભોરી શું? પેલા બાપુ હેડ છે. આ મારું કિશોર. ઓમ સ્વાહા. અઘોરી હા, લાય સેવક
વસ્તુ લાય મત અરે સાઈડ માં તો આપડે તો બાપુ કરશે બધી વિધિ. હું તો ચિંતા પેટું સરપંચ. કશું ના થાય, બાપુ છે આ તો. એવું ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જોથી આવી 2:30 વાગે જતી રહેજે. ઇલ્લું કરવા આવી નહીં. હટ કર અહીંથી નીકળ. ઇલ્લું કા મતલબ क्या है? સરપંચ આ બાપુ રહી ગયા છે બેસ, પણ કશું પુત્ર કરશે નહીં બેસ. ના કશું થાય, હા? ના એ, કશું થાય. રેડી બાર. ને? હા ગોરી હા? હા. લાય. શિવા. મોરગાય. બોલ આ ગોરી હું બોલ તાર પપ્પા નામ હું બોલ બોલ તારા પપ્પા નામ હું બોલ 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 તારા પપ્પા નામ હું સરપંચ બોલ તો થઈ ગયો, હો બોલ તો થઈ ગયો. બોલ્યો 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 નતુબા ગોરી બોલ્યો ગોરી નતુબા બોલ્યો બોલ્યો બોલ્યો. હા બોલો બાપુની જય બોલો બાપુને જય બોલો સેતુ બાપુને જય બોલો સેતુ બાપુને જય ચાલો છોકરા લઈ લો સરપંચ ચાલો હેડો બાપુ મટુલી હેડો આવા આને હે ને વિધિ થઈ ગઈ છે. પાછોડી ના જોતા હો ઓમ તો નમઃ થઈ ગયો, હો ઓમ બોલ તો થઈ ગયો. બાપુ બોલ તો થઈ ગયો. બોલ્યો બોલ્યો બાપુ બોલ્યો બોલ્યો બાપુ બોલ્યો ધ્યાન રાખજે હા બાપુ મારા છોકરાને તમે છે ને બોલ તો કરી દીધો છે. કગરી પડો. હા, બાપુ ના કગરી બોલ પડો. તો કરી દીધો. હા કગરી પડું બાપુ હા બાપુ 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 હા આ તમે ના આવ્યા હોત ને હા કોઈ બે છોકરા હા હા બાપુ અને હવે પછી ના ખેતરમાં આવી ભૂલ ના કરતો પેલા છોકરાના નિશાળ જતા છોકરાના કોઈ દાડો આવું ટિફિન લઈને નહીં બોલાવાનો ઘર જઈને ખાઈ આવજે ઘરે જઈને ખાઈ આવું ઊભો બાપુ નાખી દઈ નકા ના 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 બોલો. અમુદું ના બોલાવું આઈ ગયા સરપંચ વચ્ચે વચ્ચે ગયો તારું છોકરી હા તમારી મહેરબાની બાપુ હે માફ કરી દેજો. ઓમ નમઃ શિવાય આ તો બાપુ છે તે આ છોકરા બોલ તો કરી દીધો, હા નકર તો લોચો પડી જાય. સાચી વાત છે તમારી સરપંચ. બે શબ્દ બોલાવો ને બાપુ તમે. બોલો અઘોરી બાપા કે જય બોલો અઘોરી બાપા કે જય તાર પપ્પા નામ હું બોલ્યો સરપંચ, બોલ તો થઈ ગયો. બોલ્યો બોલ્યો એવા મારા આશીર્વાદ છે આવી કોઈ દાડ શું નાના છોકરાઓ જોડે ભૂલ ના કરાવતા. ઉભા રહેજો ભાઈ મિત્ર, આ વિડીયો અમારો ગમ્યો હોય નાના બાળકો માટે બનાવ્યો અમે એ માટે હનલ શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. હે માતા